Friends, how are you all? I hope you and your families are safe in this corona situations. આ કોરોના મહામારીના સમયમાં આપણે હમણાં આવી રીતનું ઓનલાઈન જ ભણવાનું છે તો હું પ્રોફેસર સંદીપ ધોળકિયા તમને બીએસસી સેમ 3માં તમારા જે બે પેપર છે તેમાંનું બીજું પેપર US 03 CPHY 22 બેઝિક સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સની અંદર જે ત્રીજું યુનિટ છે ફીડબેક ઇન એમ્પ્લીફાયર્સ તે આપણે ભણવા જઈશું. આપણે સરદાર પટેલ યુનિવર્સિટીના સિલેબસની વાત કરીએ તો ફિઝિક્સ 22ની અંદર યુનિટ 3માં ફીડબેક ઇન એમ્પ્લીફાયર્સ એન્ડ ઓસિલેટર્સ છે, જેની અંદર મુખ્યત્વે આપણે કોન્સેપ્ટ ઓફ ફીડબેક્સ ઇન એમ્પ્લીફાયર્સ, ટાઈપ્સ ઓફ ફીડબેક્સ, વોલ્ટેજ ગેઇન ઓફ ફીડબેક એમ્પ્લીફાયર, advantage of negative feedback, stabilization of gain, reduction in distortion and noise, increase in input impedance, decrease in output impedance, increase in bandwidth, amplifier circuit with negative feedback, RC coupled amplifier without bypass filter, emitter follower and oscillators. તો આપણે આ શરૂઆતના આપણા આ લેક્ચર્સમાં ફીડબેક ઇન એમ્પ્લીફાયર્સ શરૂ કરવા જઈ રહ્યા છે. તો આપણે આજના લેક્ચરમાં ઇન્ટ્રોડક્શન થોડું ઘણું જોશું, કોન્સેપ્ટ ઓફ ફીડબેક ઇન એમ્પ્લીફાયર સમજશું, ફીડબેકના પ્રકારો ટાઈપ્સ ઓફ ફીડબેક સમજશું, જેની અંદર પોઝિટિવ અને નેગેટિવ ફીડબેક, સિરીઝ અને શન્ટ ફીડબેક આ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. હવે ઇન્ટ્રોડક્શનમાં આપણે વાત કરીએ તો આપણે ફીડબેક ઇન એમ્પ્લીફાયર્સ ભણવાના છે. તો before we start to learn feedback in amplifiers, first of all we refresh our basic knowledge and understanding about amplifiers. આપણે ઘણા લાંબા સમયથી એમને બેઠા છીએ. આપણે જૂના બધા સ્ટાન્ડર્ડ્સમાં સ્કૂલ્સમાં, હાઈસ્કૂલ્સમાં, 11th-12thમાં એમ્પ્લીફાયર્સ, ઇલેક્ટ્રોનિક્સ બધું ભણી જ ગયા છીએ, પણ આપણને થોડું ઘણું બધું ભૂલાઈ જતું હોય છે. એટલે આપણે આપણું એમ્પ્લીફાયર ફીડબેક ઇન એમ્પ્લીફાયર શરૂ કરવા પહેલાં આપણે થોડું બેઝિક નોલેજ આપણે રિફ્રેશ કરવાનો પ્રયત્ન કરશું. જૂના સ્ટાન્ડર્ડ્સમાં આપણે ભણ્યા છીએ તો એ થોડું ઘણું આપણે રિફ્રેશ કરીએ. સ્લાઇડમાં બતાવ્યા પ્રમાણે આપણે બે ટાઈપના સેમિકન્ડક્ટર્સ ભણ્યા છીએ, પી ટાઈપ અને એન ટાઈપ. આપણને ખબર છે કે પી ટાઈપના સેમિકન્ડક્ટર્સમાં મેજોરિટી કેરિયર્સ તરીકે હોલ હોય છે, એન ટાઈપના સેમિકન્ડક્ટરમાં મેજોરિટી કેરિયર્સ તરીકે ઇલેક્ટ્રોન હોય છે. આ પી ટાઈપ અને એન ટાઈપના સેમિકન્ડક્ટરના ની મદદથી આપણે પીએન જંક્શન ડાયોડ બનાવ્યા. પીએન જંક્શન ડાયોડની બધી લાક્ષણિકતાઓ આપણે સમજ્યા. સિંગલ પીએન જંક્શન ડાયોડ ઉપરથી આપણે ડબલ જંક્શન ટ્રાન્ઝિસ્ટર બનાવ્યા. એટલે આપણે બે ટાઈપના ટ્રાન્ઝિસ્ટરોથી પરિચિત છીએ, પીએનપી અને એનપીએન. આ પીએનપી અને એનપીએન ટ્રાન્ઝિસ્ટરની
બેઝિક સર્કિટ્સ અહીંયા આકૃતિમાં બતાવેલી છે, જેના ઉપરથી આપણે યાદ કરીએ કે જેમાં એમિટર બેઝ જંક્શનને હંમેશા ફોરવર્ડ બાયસ તરીકે લેવામાં આવે છે અને કલેક્ટર બેઝ જંક્શનને હંમેશા રિવર્સ બાયસ તરીકે લેવામાં આવે છે. આપણે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ વિશે પણ વિસ્તૃતમાં ભણી ગયા છીએ. ફોરવર્ડ બાયસમાં મહત્તમ કરંટ હોય છે, મેક્સિમમ કરંટ હોય છે અને મિનિમમ રેઝિસ્ટન્સ હોય છે. જ્યારે રિવર્સ બાયસમાં મિનિમમ કરંટ હોય છે અને મેક્સિમમ રેઝિસ્ટન્સ હોય છે. ફોરવર્ડ બાયસની અંદર કરંટ મિલી એમ્પિયરના ઓર્ડર્સમાં ફ્લો થતો હોય છે, જ્યારે રિવર્સ બાયસમાં તે માઇક્રો એમ્પિયરના ઓર્ડર્સમાં ફ્લો થતો હોય છે. હવે આપણે એક બીજી વસ્તુ સમજવાની છે કે આપણે કે ટ્રાન્ઝિસ્ટરને કોઈ પણ સર્કિટમાં ઉપયોગમાં લેવો હોય તેના 3 પ્રકાર છે, જે નીચે આકૃતિમાં બતાવેલા છે: કોમન એમિટર, કોમન બેઝ અને કોમન કલેક્ટર. હવે આમાં વિચારીએ તો ટ્રાન્ઝિસ્ટરના 3 ઇનપુટ્સ છે: એમિટર, બેઝ અને કલેક્ટર. જ્યારે કોઈ પણ એમ્પ્લીફાયર સર્કિટનો તમે મનમાં વિચાર કરો, કોઈ પણ સર્કિટનો વિચાર કરો, તો હંમેશા એની અંદર 2 ટર્મિનલ ઇનપુટના હોય છે અને 2 ટર્મિનલ આઉટપુટના હોય છે. એટલે કે કોઈ પણ સર્કિટ આપણે ઉપયોગમાં લઈએ તો આપણને 4 ટર્મિનલ જોઈએ. જ્યારે આપણી પાસે અહીંયા ટ્રાન્ઝિસ્ટરમાં 3 ટર્મિનલ છે. તો તેથી એને કોઈ પણ સર્કિટમાં આપણે ફિટ બેસાડશું તો એના 3 ટર્મિનલમાંથી કોઈ પણ એક ટર્મિનલને ઇનપુટ અને આઉટપુટમાં કોમનમાં યુઝ કરવો પડશે. એટલે એના 3 ટર્મિનલ છે, એમાં જો એમિટરને કોમન કરીએ તો કોમન એમિટર સર્કિટ થશે, જો બેઝને કોમન રાખશું તો કોમન બેઝ થશે અને કલેક્ટરને કોમન રાખશું તો કોમન કલેક્ટર થશે. આ સ્લાઇડમાં આકૃતિમાં બેઝિક કોમન એમિટર એમ્પ્લીફાયરની સર્કિટ દોરીને બતાવી છે, જેમાં આપણે આકૃતિ પરથી જોઈ શકીએ છીએ કે ઇનપુટનું જે સિગ્નલ છે એ નાનું છે, જ્યારે આઉટપુટનું સિગ્નલ છે, જે ગ્રાફ વડે બતાવવામાં આવ્યું છે, એ ઇનપુટના સરખામણીમાં ઘણું મોટું છે. એટલે આમ આ બંને આકૃતિની મદદથી આ પરિપથ અથવા તો આ સર્કિટ ઇનપુટ સિગ્નલને એમ્પ્લીફાય કરવાનું કામ કરે છે તે આપણે સીધી રીતે સમજી શકીએ છીએ. હવે આપણે જોઈએ કોન્સેપ્ટ ઓફ ફીડબેક ઇન એમ્પ્લીફાયર. તો amplifiers are characterized by parameters like voltage gain, input impedance, output impedance, and bandwidth, etc. These parameters are more or less constant for a given amplifier. But in different types of application, we need to vary them, and feedback is the one of the mechanism to do this. એટલે એમ્પ્લીફાયરની ઘણી બધી લાક્ષણિકતાઓ છે, સ્લાઇડમાં લખ્યા પ્રમાણે. આ બધી જે લાક્ષણિકતાઓ છે એના પેરામીટર્સ છે એ મોટે ભાગે દરેક પરિપથ માટે, દરેક સર્કિટ માટે કોન્સ્ટન્ટ હોય છે. પણ કોઈ યોગ્ય ઉપયોગ માટે એમાંના કોઈ પણ ને બદલાવવો હોય તો એના માટે આપણે ફીડબેકનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે આપણા મેઇન પાર્ટ ઉપર આવીએ. સૌથી અગત્યનો ડેફિનેશન ઓફ ફીડબેક. Feedback is the process of taking part of output signal and feeding it back to the input
સર્કિટ. આકૃતિમાં એક બેઝિક એમ્પ્લીફાયરનો બ્લોક ડાયાગ્રામ બતાવ્યો છે. ફોર એ બેઝિક એમ્પ્લીફાયર શોન ઇન ફિગર, તો એમાં VS અથવા તો VI એ ઇનપુટ વોલ્ટેજ છે, જ્યારે VO છે એ આઉટપુટ વોલ્ટેજ છે. તો તેની ઉપરથી વોલ્ટેજ ગેઇનની ગણતરીનું ઇક્વેશન આપ્યું છે. A is equal to VO upon VS and VO upon VI. એટલે કોઈ પણ પરિપથ હોય એના આઉટપુટમાં જે કાંઈ પણ સિગ્નલ્સ મળતા હોય એનો નાનકડો પાર્ટ લઈ અને ફરીથી જો ઇનપુટમાં આપવામાં આવે, ફીડબેક ફરીથી લઈને એને આપવામાં આવે તો એને ફીડબેક સર્કિટ કહેવામાં આવે છે. હવે અહીંયા જે ઉપર આકૃતિમાં સર્કિટ દોરી છે એમાં ઇનપુટ અને આઉટપુટમાં ફીડબેક કરેલ નથી, માટે ઇનપુટ અને આઉટપુટ બે એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ છે. એટલે આપણે કહીએ છીએ હિયર ધ ઇનપુટ ડઝ નોટ નો વોટ ઇઝ હેપનિંગ એટ આઉટપુટ. સચ એ સિસ્ટમ ઇઝ કોલ્ડ ઓપન લૂપ ઓર નોન ફીડબેક સિસ્ટમ. હવે અહીં આકૃતિમાં આપણે ફીડબેક સિસ્ટમ બતાવવામાં આવી છે, જેમાં VS ઇનપુટ છે, VO આઉટપુટ છે, એમ્પ્લીફાયર સર્કિટ છે અને ફીડબેક નેટવર્ક આપેલું છે. અહીં તમે આકૃતિમાંથી જોઈ શકો છો કે આઉટપુટમાંથી સિગ્નલ લઈ ફીડબેક નેટવર્કમાં આપવામાં આવે છે અને ફીડબેક નેટવર્કનો આઉટપુટ છે જે ફરીથી ઇનપુટમાં આપવામાં આવે છે. તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે, ઇફ ધ આઉટપુટ ઓફ એમ્પ્લીફાયર ઇઝ ફીડબેક ટુ ધ ઇનપુટ થ્રુ નેટવર્ક, then it is called feedback system or closed loop system. અહીંયા ફીડબેક નેટવર્ક છે એને બીટા કહેવામાં આવે છે. જ્યાં લખ્યું છે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, બીટા ઇઝ ઇક્વલ ટુ VF અપોન VO. VF એના ઇનપુટ વોલ્ટેજ છે, VF is equal to beta VO. આ વોલ્ટેજ ઇટ ઇઝ ફીડબેક ટુ ધ ઇનપુટ એન્ડ ઇટ મોડિફાઈઝ આઉટપુટ. એટલે અહીંયા એક નાનકડો પોર્શન લઈ અને ઇનપુટમાં આપવામાં આવે છે, આને ક્લોઝ લૂપ સિસ્ટમ કહેવામાં આવે છે અથવા તો ફીડબેક સિસ્ટમ કહેવામાં આવે છે. હવે આપણે મુખ્ય આપણી વાત ઉપર જઈએ. આપણે ફીડબેક તો સમજાઈ ગયું કે આઉટપુટનો થોડોક પોર્શન લઈ અને ઇનપુટમાં જો આપણે આપીએ અને એને કારણે જે કોઈ પણ સિસ્ટમ બને એને ફીડબેક સિસ્ટમ કહેવાય. એ ફીડબેક સિસ્ટમને ક્લોઝ લૂપ સિસ્ટમ પણ કહેવાય છે. આ ફીડબેકને મુખ્યત્વે બે કેટેગરીમાં વિભાગવામાં આવે છે. એક છે નેગેટિવ ફીડબેક અને બીજો છે પોઝિટિવ ફીડબેક. તો ફર્સ્ટ ઓફ ઓલ we study negative feedback. As shown in figure, when the feedback signal is out of phase with the input signal and thus opposes it, it is called negative feedback. અહીંયા આકૃતિમાં બતાવ્યા છે એ પ્રમાણે એમ્પ્લીફાયરના ઇનપુટ અને આઉટપુટ વચ્ચે 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ હોય છે. અહીંયા સિગ્નલની આકૃતિ દોરીને પણ સરસ રીતે સમજાવેલ છે. 180 ડિગ્રી આઉટપુટનો એક નાનકડો પોર્શન ફીડબેક નેટવર્ક થ્રુ આપણે જ્યારે ઇનપુટમાં પાછો આપીએ છીએ ત્યારે જો ફીડબેક નેટવર્ક 0 ડિગ્રીનો ફેઝ શિફ્ટ ઇન્ટ્રોડ્યુસ કરે તો આપણું ફીડબેક નેટવર્કમાંથી આવતું સિગ્નલ અને ઇનપુટના સિગ્નલ વચ્ચે 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ રહે. So the amplifier introduces a phase shift of 180 degree into the circuit, while the feedback network is so designed that it introduces 0 degree phase shift. So the result is that feedback voltage VF is 180 degree out of phase with
input signal V in. So, in negative feedback, input decreases, so output also decreases. So, negative feedback reduces the gain of the amplifier. However, it provides low distortion, stability in gain, increased bandwidth, and improved input and output impedances. એટલે નેગેટિવ ફીડબેક કરવાથી આપણા એમ્પ્લીફાયરના ગેઇનમાં ઘટાડો થાય છે. તેમ છતાં આપણને ડિસ્ટોર્શન, ગેઇન, બેન્ડવિથ, ઇનપુટ અને આઉટપુટ ઇમ્પેડન્સ જેવા બધા જ વસ્તુઓમાં આપણને ફાયદો જણાય છે. એટલે નેગેટિવ ફીડબેક વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી છે. તો ફરીથી નેગેટિવ ફીડબેકમાં ઇનપુટ સિગ્નલની સાથે 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ રાખવામાં આવે છે. બીજો મહત્વનો એનો આપણે પ્રકાર જોઈ લઈએ, પોઝિટિવ ફીડબેક. નેગેટિવ ફીડબેકથી બિલકુલ વિરોધ કરવાનો છે. આકૃતિ ઉપરથી જ તમને સ્પષ્ટપણે સમજાઈ જશે. When the feedback signal is in phase with the input signal and thus aids it, it's called positive feedback. So here both amplifier and feedback network introduces phase shift of 180 degree. So as a result, there is a 360 degree phase shift around the loop and causing the feedback voltage Vf to be in the phase with input signal Vn. So, thus the positive feedback increases the gain of amplifier. However, it increased everything. So, distortion, noise, instability, everything is increased. So, it is very lessly used type of feedback. તો આપણે બે પ્રકારના ફીડબેકના પ્રકાર જોઈ લીધા, પોઝિટિવ અને નેગેટિવ. નેગેટિવ ફીડબેકમાં ગેઇનમાં ઘટાડો થાય છે, પણ બાકી બધી વસ્તુમાં વધારો થાય છે, જેમ કે સ્ટેબિલિટી, ડિસ્ટોર્શન, બેન્ડવિથ. જ્યારે પોઝિટિવ ફીડબેકમાં ગેઇનમાં વધારો થાય છે, પણ એની સાથે સાથે બધી વસ્તુમાં વધારો થાય છે, ડિસ્ટોર્શન, નોઇઝ, એટલે એનો ઉપયોગ ઓછો થાય છે. હવે આપણે નેગેટિવ ફીડબેકના પ્રકાર જોઈએ. તો if the feedback network samples the output voltage, then it is called voltage feedback. If it samples the output current, then it is current feedback. તો ફીડબેકના મુખ્યત્વે બે પ્રકાર આપણે પાડ્યા, વોલ્ટેજ ફીડબેક અને કરંટ ફીડબેક. અને ફરીથી બીજા બે પ્રકાર પડશે તેના કનેક્શન ઉપરથી. The feedback signal can be connected in series or in parallel with the signal source and the amplifier input terminals. So, we have main two parts, series feedback and another is shunt feedback or parallel feedback. So, from all above things, there are four types of negative feedbacks in amplifiers: series voltage feedback, series current feedback, shunt or parallel voltage feedback, shunt or parallel. તો આપણે નેગેટિવ ફીડબેક એમ્પ્લીફાયરના જે ચાર પ્રકારની વાત કરી, સિરીઝ વોલ્ટેજ ફીડબેક, સિરીઝ કરંટ ફીડબેક,
શન્ટ અથવા પેરેલલ વોલ્ટેજ ફીડબેક, શન્ટ અથવા પેરેલલ કરંટ ફીડબેક. આ બધા પ્રકારો વિસ્તારથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં આકૃતિમાં વોલ્ટેજ ફીડબેક બતાવવામાં આવ્યા છે, જેમાં એક આકૃતિ બતાવે છે સિરીઝ વોલ્ટેજ ફીડબેક, બીજી ફિગર બતાવે છે શન્ટ અથવા પેરેલલ વોલ્ટેજ ફીડબેક. Voltage feedback, the input terminals of the feedback terminals are in parallel with the load and the output voltage appears at the input terminals of the feedback unit. અહીંયા તમે આ માઉસના પોઇન્ટરથી જોઈ શકો છો કે ફીડબેક નેટવર્કનો ઇનપુટ છે જે લોડ RL સાથે સમાંતર જોડાણમાં છે અને ઇનપુટ છે ફીડબેક નેટવર્કનો આઉટપુટ જે એમ્પ્લીફાયર નેટવર્ક સાથે ઇનપુટમાં થશે એ શ્રેણી જોડાણમાં છે, સિરીઝ કનેક્શનમાં છે. જ્યારે બાજુની આ આકૃતિમાં શન્ટ અથવા પેરેલલ વોલ્ટેજ ફીડબેકમાં ફીડબેક નેટવર્કનો ઇનપુટ આઉટપુટમાંથી પેરેલલ એટલે કે સમાંતર જોડાણથી લેવામાં આવે છે, જ્યારે ફીડબેક નેટવર્કનો આઉટપુટ જે એમ્પ્લીફાયરના નેટવર્કના ઇનપુટ સાથે ફીડબેક કરવામાં આવે છે તેને પણ પેરેલલમાં જોડવામાં આવે છે. માટે એને કહેવાય છે શન્ટ પેરેલલ વોલ્ટેજ ફીડબેક. એટલે આપણે ટૂંકાણમાં સમજીએ તો વોલ્ટેજ ફીડબેક નામ પડે એટલે આપણે સમજી જવાનું કે લોડ RL ને સમાંતર જોડાણથી ફીડબેક નેટવર્કનો ઇનપુટ લેવામાં આવે છે. પછી તે જો ફીડબેક નેટવર્કનો આઉટપુટ શ્રેણી જોડાણથી જોડવામાં આવે તો સિરીઝ વોલ્ટેજ ફીડબેક થશે અને શન્ટ અથવા તો પેરેલલ વોલ્ટેજ ફીડબેક પેરેલલ જોડાણથી જો જોડવામાં આવે તેને પેરેલલ વોલ્ટેજ ફીડબેક કહેવામાં આવશે. તો ક્લિયર સિરીઝ વોલ્ટેજ ફીડબેક અને પેરેલલ વોલ્ટેજ ફીડબેક. હવે આપણે પછીના પ્રકાર ઉપર જઈએ, કરંટ ફીડબેક. Whereas in current feedback, the input terminals of the feedback network are in series with the load and load current flows through the input of the feedback network of the block. તો જે વાત આપણે વોલ્ટેજ ફીડબેકમાં કરી તેનાથી ઊંધી વાત કરવાની છે કે ફીડબેક નેટવર્કનો ઇનપુટ એ લોડની સાથે લોડ RL સાથે શ્રેણી જોડાણથી જોડાવવામાં આવશે. સો કરંટ ફીડબેક મીન્સ series connection with load, and again there is a two parts. Output is connected with input of the amplifier circuit in series, then it is series current feedback, and if it is connected in parallel connection then it is called shunt or parallel current feedback. So આપણે સિરીઝ કરંટ ફીડબેક, શન્ટ પેરેલલ કરંટ ફીડબેક, સિરીઝ વોલ્ટેજ ફીડબેક અને શન્ટ પેરેલલ વોલ્ટેજ ફીડબેક આ ચાર પ્રકાર ભણ્યા. આ જે વસ્તુ નેગેટિવ ફીડબેકમાં લાગુ પડે છે સેમ વસ્તુ
પોઝિટિવ ફીડબેકમાં પણ લાગુ પડે. આપણે તો નેગેટિવ ફીડબેક જ ભણવાનું છે. તો અહીંયા આપણે મુખ્ય વસ્તુ વાત કરીએ કે એઝ અ રિઝલ્ટ એ સિમ્પલ ટેસ્ટ ઓન ફીડબેક નેટવર્ક ઇઝ ટુ ઓપન સર્કિટ ઓર શોર્ટ સર્કિટ ધ લોડ. So, if the feedback signal vanishes for open circuit, then it is current feedback. And if the feedback signal vanishes for short circuit, then it is voltage feedback. એટલે ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ તમે લોડ સાથે શું કરો છો એના ઉપર આધાર રાખે છે. જો ફીડબેક સિગ્નલ લોડ સાથેની ઓપન સર્કિટમાં 0 થાય તો એને કરંટ ફીડબેક તરીકે ઓળખવામાં આવે છે. અને જો લોડ સાથે શોર્ટ સર્કિટ કરવામાં આવે અને ફીડબેક સિગ્નલ 0 થાય તો એને વોલ્ટેજ ફીડબેક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જે પ્રકારો જોયા નેગેટિવ ફીડબેકના 4, સિરીઝ, શન્ટ ઓર પેરેલલ, વોલ્ટેજ અને કરંટ. તો આ બધા પ્રકારોથી શું ઉપયોગી છે અથવા તો શું ફાયદો થાય છે, દરેક પ્રકારમાં શું તફાવત છે. તો અહીંયા લખ્યું છે સ્લાઇડમાં એ પ્રમાણે એ સિરીઝ ફીડબેક ટેન્ડ્સ ટુ ઇન્ક્રીઝ ધ ઇનપુટ ઇમ્પેડન્સ ઓફ ધ એમ્પ્લીફાયર. એટલે સિરીઝ ફીડબેકથી એમ્પ્લીફાયર પરિપથનો ઇનપુટ ઇમ્પેડન્સ વધે છે. જ્યારે શન્ટ અથવા પેરેલલ ફીડબેકથી એમ્પ્લીફાયર સર્કિટનો ઇનપુટ ઇમ્પેડન્સ ઘટે છે. પછી આ આપણે મુખ્યત્વે 2 વાત થઈ. પછી એ વોલ્ટેજ ફીડબેક tends to decrease the output impedance of the amplifier અને કરંટ ફીડબેક tends to decrease the output impedance of the amplifier. ટૂંકમાં વોલ્ટેજ ફીડબેક લ્યો કે કરંટ ફીડબેક લ્યો, તમારા એમ્પ્લીફાયરનો આઉટપુટ ઇમ્પેડન્સ ઘટે છે. હવે સામાન્ય રીતે મુખ્યત્વે રીતે મોસ્ટ ઓફ ધ એમ્પ્લીફાયર ડિમાન્ડ્સ, આ ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે મિત્રો, યાદ રાખજો. Most of the amplifier demands higher input impedance. બરોબર, યાદ રાખજો, higher input impedance and lower output impedance. ઇનપુટમાં હાયર ઇમ્પેડન્સ અને આઉટપુટમાં લોઅર ઇમ્પેડન્સ. તો આના ઉપરથી આપણે જે ઉપર 4 પ્રકારો બતાવ્યા ને બધું લખ્યું, એના ઉપરથી આપણે કહી શકીએ કે which are both met in, આ બધી જ આ ઉપરની જે આપણે વાત કરી કે હાયર ઇનપુટ ઇમ્પેડન્સ અને લોઅર આઉટપુટ ઇમ્પેડન્સ, આ બધી જ વસ્તુઓ કયા પ્રકારના એમ્પ્લીફાયરની સર્કિટમાં સંતોષાશે, તો એનો જવાબ છે સિરીઝ વોલ્ટેજ ફીડબેક એમ્પ્લીફાયર. સિરીઝ વોલ્ટેજ ફીડબેક એમ્પ્લીફાયરમાં હાયર ઇનપુટ ઇમ્પેડન્સ છે અને લોઅર આઉટપુટ ઇમ્પેડન્સ છે. અને તેથી જ વ્યવહારમાં આ એમ્પ્લીફાયરનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તો આજે આપણે પહેલા સમરી લઈ લઈએ. આજે આપણે ઇન્ટ્રોડક્શનમાં થોડું ઇલેક્ટ્રોનિક્સનું રિફ્રેશ કર્યું નોલેજ. પછી આપણે ફીડબેક એટલે શું, વોટ ઇઝ ફીડબેક, એના વિશેનું આપણે સમજ્યા. તેના ઉપરથી ફીડબેકના પ્રકારો સમજ્યા, 2, નેગેટિવ અને ફીડબેક એમ્પ્લીફાયર, નેગેટિવ અને પોઝિટિવ. અને તેના ઉપરથી આપણે પછી એના જોડાણને આધારે એના બીજા 4 પ્રકાર આપણે સમજ્યા. સિરીઝ વોલ્ટેજ ફીડબેક, સિરીઝ કરંટ ફીડબેક, શન્ટ વોલ્ટેજ ફીડબેક, શન્ટ કરંટ ફીડબેક, અને આ બધું આપણે સમજ્યા. તો આઈ હોપ કે તમને આ બધું સમજાઈ ગયું હશે. તમે ફરીને
આ બધું સમજવાનો પ્રયત્ન કરજો અને કંઈ પણ પ્રોબ્લેમ હોય ન સમજાણું હોય તો તમે કોન્ટેક્ટ કરશો. ઇન નેક્સ્ટ લેક્ચર હવે આપણે નેગેટિવ ફીડબેક એમ્પ્લીફાયર એનો કોન્સેપ્ટ બધું સમજાઈ ગયું છે. તો હવે આવતા લેક્ચરમાં આપણે નેગેટિવ ફીડબેક એમ્પ્લીફાયર ડિટેલમાં ભણશું. ત્યાં સુધી ટેક કેર, સ્ટે એટ હોમ. તમે થોડું ઘણું નોટ્સ બનાવજો, વર્ક ફ્રોમ હોમ. ઓકે, ગુડ ડે.